તો વડોદરાના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। મંદિર પરિસરમાં ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ યોગ કાર્યક્રમ યોજાયો। પૂજ્ય સંતો અને વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને યોગાસનમાં ભાગ લીધો તો મોટી સંખ્યામાં હરિભક્તો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। યોગ દ્વારા સ્વસ્થ જીવન અને માનસિક શાંતિનો સંદેશ આપ્યો તો સંતોએ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા પણ અપીલ કરી। 2015થી શરૂ થયેલા યોગ દિવસની પરંપરા ઉત્સાહભેર ઉજવાઈ। કાર્યક્રમમાં સ્વાસ્થ્ય અને સંસ્કારની અનોખો સમન્વય જોવા મળ્યો। जय स्वामीनारायण। आज આપણે સૌ જાણીએ છીએ તે મુજબ 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે અને તે નિમિત્તે આજે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં લગભગ 100 થી વધારે નાના બાળકો અને સંતો પણ આજે યોગાસન કરી રહ્યા છે। સાથે સાથે વડોદરા જિલ્લાનો સરકારી કાર્યક્રમ પણ આજે યજ્ઞપુર સભાગૃહ અટલાદરાના સભામંડપની અંદર પણ મોટા પાયે ઉજવાઈ રહ્યો છે। આપણે જાણીએ છીએ કે ભારત વર્ષની અંદર મહર્ષિ પતંજલિ થયા, જેમણે યોગ સૂત્ર નામનો ગ્રંથ આપ્યો અને તેમાંથી અષ્ટાંગ યોગની આખી પ્રક્રિયા એમણે આપી છે। યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। બહુ જ ઓછા લોકો અંતિમ કક્ષા સુધી પહોંચી ગયા છે। અત્યારે જે આપણે કરી રહ્યા છે તો ત્રીજું અને ચોથું પગથિયું છે યોગ અને પ્રાણાયામ। પરંતુ ભગવાન સ્વામિનારાયણ એવા વ્યક્તિ હતા કે જેઓ પોતે અંતિમ કક્ષા એટલે કે સમાધિ સુધી પહોંચ્યા હતા। સમાધિમાં ભગવાન